પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોક જગ પાવની ગંગા. તુમ રઘુબીર બરણ અનુરાગી. તુમ રઘુબીર બરણ अनुरागी. कीनहु प्रश्न जगत हित लागी. कीनहु प्रश्न जगत हित लागी. પાર્વતીજી આવી અને આજ શિવજીને પૂછે છે. શું પૂછે છે? રઘુપતિનો પ્રસંગ પૂછે છે. અને ઈ એમ કહે છે કે ખાલી મારા માટે નહીં પણ જગતના હિત માટે જે હોય ને ઈ તમે મને કહો. મારું તો હિત થશે, મારું તો કલ્યાણ થશે, પણ જગતનું પણ કલ્યાણ થાય એવો પ્રસંગ તમે અમને સમજાવો. એટલા માટે કહ્યું છે પૂછે એવું. આ એટલા માટે છે કે હંમેશા ક્યારેક આપણે કથા પ્રત્યે રસ દાખવીએ ને તો વક્તાને ઓર આનંદ થાય, ઓર આનંદ. શિવજીને આજ આનંદ થયો કે ધન્ય હો, ધન્ય હો. ઈ પણ લખ્યું છે. जिन्हि हरि कथा, जिन हरि कथा सुनन नहीं काना. जिनो हरि कथा सुनाना नहीं काना. श्रवण रंद्र यही भवनाना. श्रवण हृदय भवन समाना. જેના કાનમાં હરિ કથા નથી ગઈ ઈ કાન નથી સર્પના દર સમાન છે. જેની આંખો ક્યારે હરિ દર્શન નથી કરતી એ આંખો નથી, એ તો મોર પીછમાં ગોળ બનેલા મીંડાઓ છે. ક્યારે હરિ કથા ન જાય તો સમજવાનું કે આ કાન આપણને ખોટા આપી દીધા. કેમ તો કે આ કાન દ્વારા ભગવત નામ જ નથી સંભળાણું, ઓર બીજું બધું બહુ અંદર ડાઉનલોડ કરી દીધું. જવાની તૈયારી જ ના થાય કઈ. એટલે કે છે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. ધન્ય ધન્ય गिरिराज कुमारी. तुम समान नहीं उपकारी. तुम समान नहीं को उपकारी. धन्य धन्य गिरिराज कुमारी. धन्यवाद गिरिराज कुमारी. ત્રણ જન્મ પછી પણ જો તમને આ તત્વ મળ્યું હોય ને તો જરા એમાં અફસોસ ન કરતા. કારણ કે માણસના લાખો જન્મ હોયા જાય પછી એને સમજાય છે. તમને ત્રીજા જન્મે આ વાત સમજાઈ ગઈ અને તમે સામેથી ભાવ પ્રગટ કરો છો કે મારે કથા સાંભળવી છે, તો ખરેખર તમે ધન્ય છો, ધન્ય છો. तुम रघुबीर चरण अनुरागी. तुम रघुबीर चरण अनुरागी. कीनहु प्रश्न जगत हित लागे. नहीं प्रश्न जगत हित लागी.
હો ગિરિરાજ કુમારી, કારણ કે તમે સામેથી આજ એક કથા સાંભળવા માટે એક ભાવ પ્રગટ કર્યો છે. અમુક સમયે આપણે સામેથી ભાવ પ્રગટ કરવો.